દાહોદ જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। દાહોદ જિલ્લાની 1753 મતદાન મથકો પર મતદાન માટે પ્રિસાઇડિંગ ઓફિસર સહિતની મતદાન ટીમો જરૂરી સામગ્રી સાથે પોતાના મથકો તરફ રવાના થઈ ચૂકી છે। આવતીકાલે યોજાનાર મતદાનમાં 13,99,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બનશે। જિલ્લાની કુલ 322 બેઠકો માટે મતદાન યોજાશે, જેમાં જિલ્લા પંચાયતની 49 બેઠકો માટે 165 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે। તાલુકા પંચાયતની 254 પૈકી 249 બેઠકો પર 799 ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે, જ્યારે 5 બેઠકો બિનહરીફ જાહેર કરાઈ છે। દાહોદ નગરપાલિકાની 36 પૈકી 29 બેઠકો પર મતદાન યોજાશે, જ્યારે 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા 11,000થી વધુ કર્મચારીઓ ખડે પગે તૈનાત કરાયા છે। સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરીએ તો 5,000થી વધુ પોલીસ જવાનો, અર્ધલશ્કરી દળ અને QRT ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોન અને CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે, જેથી મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પાર પડે। વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં જોડાવા ખાસ અપીલ પણ કરવામાં આવી છે। આજરોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દાહોદ તાલુકાની જિલ્લા પંચાયતના 9 સીટ અને તાલુકા પંચાયતની સીટોને કુલ 318 મતદાન મથકો પર આજે ડિસ્પેચિંગની કામગીરી હાલ ચાલુમાં છે। તમામ 318 મતદાન મથકો પર જે આપણે પોલિંગ સ્ટાફને નિમણૂક કરેલી છે એ તમામ અહીંયા ઉપસ્થિત છે અને તમામ સામગ્રીઓ એમને મેળવી અને હાલ ચકાસણી એ એમની કક્ષાએથી કરી રહ્યા છે। ચકાસણી કર્યા બાદ એમને શાંતિપૂર્ણ રીતના એમને વાહનમાં અહીંયાથી રૂટ રવાના કરવામાં આવશે। સાથે સાથે આપણી ડીવાયએસપી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે અને પોલીસના તમામ સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે। જે મતદાન મથકો પર આપણે જે પોલીસ ડિપ્લોયમેન્ટ છે એ પ્રમાણે એ મતદાન મથક પર પોલીસ સાથે અહીંયાથી રૂટ રવાનગી કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ ચૂંટણી અન્વયે આજરોજ દાહોદ જે નગરપાલિકા અને દાહોદ તાલુકા છે એના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા તમામ હોર્ડના જે બૂથ ઉપરના પ્રિસાઇડિંગ સ્ટાફ છે અને પોલીસ સ્ટાફ છે અત્યારે 2 જગ્યા એન્જિનિયરિંગ કોલેજમાં અને નવજૂન આર્ટ્સ કોલેજની અંદર અલગ અલગ જગ્યાએ એમના ડિસ્પેચ રિસીવની કામગીરી ચાલુમાં છે। તમામ પોલીસ પણ ત્યાં હાજર છે અને રૂટ વાઇઝ તમામ EVMને પૂરતી સલામતી સાથે સિક્યુરિટી સાથે દરેક જગ્યાએ રવાના કરવામાં આવશે અને તમામ જગ્યાએ પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે।